નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, લીલવા ઠાકોર ગામે મનરેગા કુવા કામમાં લાખોના ભ્રષ્ટાચારના આક્ષેપ, ગ્રામજનોએ ડીડીઓ સમક્ષ તપાસની માંગ। દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીમડી તાલુકાના લીલવા ઠાકોર ગામ પંચાયત મનરેગા યોજના હેઠળ કરવામાં આવેલી કુવા નિર્માણની કામગીરીમાં ગંભીર ગેરરીતિના અને લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે। આ મામલે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓને લેખિત રજૂઆત કરી સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગ્રામજનોએ જણાવ્યા મુજબ મનરેગા યોજના હેઠળ મંજૂર કરાયેલા કુવાના કામમાં ગુણવત્તાનો અભાવ જોવા મળ્યો છે। સાથે જ કેટલાક કામો કાગળ પર પૂર્ણ દર્શાવી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાનું શંકા વ્યક્ત કરવામાં આવી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે સમગ્ર કામગીરીમાં પારદર્શિતાનો અભાવ રહ્યો છે અને આ યોજનાથી વિગતો પણ જાહેર કરવામાં આવી નથી। ગ્રામજનોએ રજૂઆત જણાવ્યું છે કે આવી ગેરરીતિનો કારણ કે સરકારની મહત્વાકાંક્ષી મનરેગા યોજનાનો હેતુ ખોરવાઈ રહ્યો છે અને વાસ્તવિક લાભાર્થીઓને યોજનાનો લાભ મળતો નથી। આ સાથે જ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય જવાબદારો સામે ફોજદારી ગુનો નોંધાવી કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ સમગ્ર કામની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે તેવી માંગ પણ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરવામાં આવી છે। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી। નામ શું છે? મારું નામ ગોરસિંહ દલજી જાતે બારિયા, ગામ લીલવા ઠાકોર। ગોરસિંહભાઈ, આ જે 6 એનર્જીના કૂવા જે બનાવવામાં આવ્યા છે એ કામગીરી કોને ચાલુ કરી હતી લીલવા ઠાકોરમાં? એ કામગીરી મુકેશ અંબુ ખાંગુડા એમને કામગીરી ચાલુ કરી છે। તો આ કામગીરી 2021માં કરી હતી? હા, 2021માં। હા, હવે આની અંદર જે મેં સાંભળ્યું છે કે તમારું જોબ કાર્ડમાં નામ છે, સાચી હકીકત શું છે જણાવો? હા, સાચી હકીકત છે। આ જોબ કાર્ડમાં મારું નામ ગોરસિંહ અને મારા છોકરાનું નામ સુરેશ, એમાં જોબ કાર્ડના આપણે અંગૂઠો મરાવી અને એ પૈસા લઈ લેતા હતા। મારે કૂવામાં કંઈ કામ કરેલું નથી। મારું તમારું કૂવામાં કોઈ કામ કરેલું નથી? ના, કામ કોઈ કરેલું નહીં મળે। આવા કેટલા જણા છે આ ગામની અંદર? તો એવા કંઈના 25 જણા હશે। આવા 25 જણા ગામની અંદર હશે જેના જોબ કાર્ડની અંદર આ લોકો પૈસા ઉપાડી લેતા હતા? હા, એ ઉપાડી લેતા હતા। તમે તંત્રનું શું કહેવા માંગો છો આમાં, કે આ લોકો પર કાર્યવાહી કરવી જોઈએ? હા, આ લોકોને કાર્યવાહી ફૂલ કરવી જોઈએ। અને જે કૂવા જે કામગીરી કૂવાની કરતા હતા આ લોકો, મેં સાંભળ્યું છે તો શું મશીનથી કરતા હતા? હા, મશીનથી 88થી જ કામ કરતા હતા અને ખાલી અમને અંગૂઠા પડાવી અને પૈસા લઈ લેતા। એ અમને માલમ નથી, ખાલી અંગૂઠા પડાવીને અમને કોઈ પૈસા વતાડતા નથી। મારું નામ શું છે? મારું નામ પટેલ દિનેશભાઈ મોતીભાઈ, લીલવા ઠાકોર। અચ્છા દિનેશભાઈ, આ કૂવા કોને કાઢ્યા છે? આ કૂવા 2021માં મુકેશભાઈ અંબુભાઈ ખાંગુડાએ વિટાચી મશીનથી કાઢ્યા છે। અચ્છા, મુકેશભાઈનું પદ શું છે? મુકેશભાઈનું પદ ડેપ્યુટી સરપંચનું, લીલવા ઠાકોરનું। અચ્છા, તો આ જે કૂવામાં જે કામગીરી કરી છે એ તમને કેવી લાગે છે? આ કૂવામાં જે કામગીરી કરી છે બિલકુલ નબળામાં નબળી કામગીરી છે અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે મારો કૂવો 45 ફૂટ ઊંડો થવો જોઈએ તે હાલમાં ઊંડો નથી। માત્ર ને માત્ર 30 ફૂટની ઊંડાઈનો કૂવો છે। વત્તા આ કૂવો મારો ઢળી જાય એવો છે। નબળી કામગીરીને લીધે તો આ કામ સારી રીતે થવું જોઈએ। આ જે કૂવો તમારો અંદરથી ઢળી પડ્યો છે, હા, તો એના માટે તમે સરકારને શું કહેવા માંગો છો? સરકાર કે તંત્રને શું કહેવા માંગો છો? આ અંદરથી કૂવો ઢળી પડ્યો છે એના માટે સરકારે હું કહેવા માગું કે આ કામગીરી તરત થવી જોઈએ અને મજબૂત થવી જોઈએ। એના માટે સામેવાળી જે વ્યક્તિ છે, જે ડેપ્યુટી સરપંચ છે, તેના પર શું પગલાં લેવા જોઈએ? એના ઉપર પગલાં લેવા જોઈએ કે તંત્ર એની કાયદેસરની કાર્યવાહી કરે અને આગળ વધે। નામ શું છે? કામોળ દલસિંહભાઈ હરસિંહભાઈ, ગામ લીલવા ઠાકોર, તાલુકો ગોવિંદગુરુ લીમડી, જિલ્લો દાહોદ, સર્વે નંબર 12/2, ખાતા નંબર 251માં એનર્જીનો કૂવોનું કામ પૂર્ણ નથી થયું। એટલા માટે મારે આ આગળની પ્રોસેસ કરવી પડે। તમને બોલાયા છે કે અહીંયા જીસીબીથી અને ઇટાચીથી આ કૂવો ખોદેલો છે, કોઈ મજૂરથી કામ કરેલું નથી અને ભ્રષ્ટાચાર કરીને ખોટા અને નાણાં બધા ઉપડી ગયા છે। આ કૂવો કેટલા સમયથી ચાલી રહ્યો છે? આ 2021માં આનું કામ ચાલુ કરેલું, આજે 2026 ચાલે એટલે 5મું વર્ષ પૂરું થવા કરે। આ કૂવો કેટલા રૂપિયાનો છે? 4,90નો અંદાજ છે સરકારશ્રીનો।
અને આની અંદર આ કૂવો જે બનાવવામાં કેટલા કૂવા ટોટલ લીલવા ઠાકોરમાં આપેલા તમારા સમયમાં? તે વખતે 6 કૂવા આવેલા. 5 કૂવા ખાંગુડા મુકેશભાઈ અંબુભાઈએ પૂર્ણ કર્યા અને આ 6થો કૂવાનું કામ ખાંગુડા કિરીટભાઈ મોહનભાઈએ લીધેલો. આ કૂવાનું કામ કે તમારે જે કંઈ સરકારશ્રીના નિયમ મુજબ કંઈ ઊંડા પહોળાઈ જે તે કામ કરવાનું આવે તે હું કામ પૂર્ણ કરી આપીશ એવું કહી અને મને આ જીસીબી અને ઇટાચીથી આ કામ અધૂરું છોડી અને ભ્રષ્ટાચાર ખોટા કરી અને પૈસા ઉપાડી લીધા છે. તમારી સરકારશ્રીને શું રજૂઆત છે? સરકારશ્રીની રજૂઆત છે કે આજે 5 વર્ષથી એમનું આમ કામ પડ્યું છે, ખોટા નાણાં ભ્રષ્ટાચાર કરીને ઉપાડી લીધા છે. તો હવે મારું શું અહીંયા આ મારું ખેતરનું નુકસાન વત્તામાં એક મારી ગાય પડી ગઈ, એક બળદ પડી ગયો મારું પોતાનું, તો મેં કાઢ્યા અને બીજાનું હતું તો મારે ખોટા રૂપિયા ભરવા પડતા ને. અને આટલું ધોવાણ થયું, ખોટું નુકસાન થયું. વાર એમને કહેતા મને 5 વર્ષ પૂરા થયા કરે, આજે કરું કાલે કરું, નથી કરી આપતા. મને કહે કે તારે જે થાય તે તું કરજે. એટલે ધમકી આપવા ધમકી આપે છે મને. સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો. ધન્યવાદ.